કે જે મહેસાણા જિલ્લામાં નરેન્દ્રભાઈએ જન્મ લીધો છે એ જ મહેસાણા જિલ્લાના આપણે સૌ નાગરિકો છીએ। દુનિયામાં ગમે ત્યાં જઈએ તો આપણે કહી શકીએ કે હું નરેન્દ્રભાઈના જિલ્લાનો છું, નરેન્દ્રભાઈ મારા જિલ્લાના છે। એવા આપણા આ મહેસાણા વિકસિત જિલ્લામાં હજુ વધુને વધુ વિકાસ થાય એ માટે આપણે બધા સાથે મળીને સૌનો સાથ, સૌનો વિકાસ એ પ્રમાણે કાર્ય કરીએ અને આપણા બધા સાથે મળી એક સૌ થઈ સંગઠિત થઈ દરેક સાથે મળી અને બધાને વધુને વધુ પ્રગતિના રસ્તા ઉપર લઈ જઈએ એવા ભગવાનના પણ આપણને આશીર્વાદ મળે એવી વિનંતી સાથે પૂજ્ય દાદાને, પૂજ્ય ભાને અને એમના પરિવારને ભગવાન ખૂબ ખૂબ શક્તિ આપે, ખૂબ સમર્થ આપે, ખૂબ સારી તંદુરસ્તી આપે અને સમાજની હજુ પણ વધુને વધુ સેવા કરે એવી શુભેચ્છા સાથે આપ સૌનો આભાર। અસ્તુ। ભારત માતા કી જય। ખૂબ ખૂબ આભાર માનનીય વિજયભાઈ સાહેબ આપનો। કેટલાક મહાનુભાવ સાહેબ આપણે નાયબ મુખ્યમંત્રી શ્રીને બુકેથી સન્માનિત કરશે। યાત્રાણાથી હાથીભાઈ આપણી વચ્ચે વડીલ ઉપસ્થિત છે। આપના ચરણોમાં વંદન સાથે ચૌધરી યશવંતભાઈ કાંજીભાઈને વિનંતી કરું છું કે ત્યાં નીચે બિરાજમાન છે યશવંતભાઈને વિનંતી કરું છું કે સામે બાપા બિરાજમાન છે, આપ એમનું સન્માન કરજો। જોરદાર તાળીઓ સાથે આપણે હાથી બાપાને ત્યાં સન્માનિત કરીએ છીએ। આભાર વિધિ કરીશું અને ત્યાર પછી આપણે અબ્દુલભાઈ અને ગનીભાઈ એ આપણી વચ્ચે ઉપસ્થિત છે। અહીંયા વિનંતી કરું છું બે દીકરાઓ આવી અને અબ્દુલભાઈનું એમનું બુકેથી સન્માન કરે। બે દીકરાઓ બુકે લઈને આવે, ઝડપથી આવે। કનુભાઈ માતા પિતાના સંકલ્પને સાચા અર્થમાં પૂર્ણ કર્યો। લડતી સંધ્યાએ સમાજને ન મળી શકાય તો સમાજને આંગણે આવકારી અનેક મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા। ત્યારે યુવાન વયે માતા પિતાના સપનોને સાકાર કરનાર ગણપતિના સ્વરૂપમાં કનુભાઈએ કાર્ય કર્યું છે। ત્યારે કનુભાઈને વિનંતી કરું છું, જોરદાર તાળી સાથે અબ્દુલભાઈ અને મણિભાઈને આવકારીએ છીએ। આજના કાર્યક્રમની આભાર વિધિ માટે હું કનુભાઈ ડાયાભાઈને વિનંતી કરું છું। मुख्यमंत्री श्री नितिनभाई पटेल साहेब, पार्टी अध्यक्ष जीतूभाई वाघाणी साहेब, समारंभના अध्यक्ष शंकरभाई चौधरी साहेब, अखिल योजना महासभाના पूर्व अध्यक्ष हरिभाई शेख साहेब, विपुलभाई चौधरी साहेब, ब्रह्मविहारी स्वामी साहेब महाराज तथा बहन श्री जयश्रीबेन, कांतिभाई साहेब, अमरभाई साहेब तथा नितिनभाई, स्टेज पर विराजमान सर्व महानुभाव, आ प्रोग्राम તમારી વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢી અને હાજર રહ્યા એ બદલ અમારા પરિવાર દેવાવાડિયા ગામ તરફથી ખૂબ ખૂબ આપનો આભાર માનું છું। સમાજના સેવાળા ગામથી ચૌધરી સમાજના બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો, વડીલોનો હૃદયપૂર્વક હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ પ્રસંગને સફળ બનાવવા માટે સર્વ મિત્રો, ગ્રામજનો તથા અમારા ગામના યુવાન મિત્રો, સંબંધીઓ બધાએ સાથ સહકાર આપી અને આ પ્રોગ્રામને સરસ સારી રીતે સફળ બનાવવા માટે જે જહેમત ઉઠાવી છે એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું। આ મંડપ વ્યવસ્થા અને સ્ટેજ વ્યવસ્થા અમારા સગા દેવેશ શ્રી બાબુભાઈ ચૌધરી જય હિન્દ મંડપ ડેકોરેશન એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તથા આ બધા સહકાર આપવા બદલ ગ્રામજનોનો તથા સર્વ મહેમાનોનો આભાર માનું છું। અહીંયા અમારા તરફથી અથવા અમારી વ્યવસ્થામાં કોઈ ક્ષતિ હોય તો આપ શ્રી સર્વે માફ કરજો। આ પ્રસંગ કરવા માટે કંઈ પણ જગ્યાએ કોઈ મારાથી નાની મોટી ભૂલ થઈ હોય તો તમારો દીકરો સમજી
સમાપશો. બોલો શ્રી અર્બુદા માત કી જય. આભાર આભાર આભાર. આજે આ વાગે છે આપને વિનંતી કરું છું સાહેબ આપની એ જાહેરાત માટે. ભાઈ ફંક્શન કરનાર મુખ્ય કનુભાઈ છે તો બધા એમના હાથ ઊંચા કરીને આપણે સ્વાગત તો કરીએ. બોલ શ્રી અર્બુદા. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ સાહેબ. બધા આગેવાનોની માગણી હતી. આમ તો પહેલાં રજૂઆત કરી હતી પણ આજનો શુભ પ્રસંગ યાદ રહી જાય બધાને અને દાદાને અને બાને પણ સંતોષ થાય એટલા માટે આપણા કડા જંકશનથી બિહાર 4 રસ્તા સુધીનો 14 કિલોમીટર જે રોડ છે અત્યારે 5.5 મીટર છે એને 7 મીટર પહોળો કરવાનો લગભગ 11-12 કરોડ રૂપિયા થશે. હવે આવું આવું મને બધા બોલાવે તો મારા બજેટ કેવી રીતે પછી કરવાની? હા તો હું નાણામંત્રી છું તે પહોંચી વળું છું અને આપણો જિલ્લો છે મારે કોઈને પૂછવા જવાનું છે નહીં એટલે ઘરમાં ને ઘરમાં બધું આપણે આ પાઘડી તમે મને પહેરાવી એમ મેં તમને આ 10 કરોડનું સન્માન આપ્યું અને આજનો દિવસ યાદ કર્યો એટલે સૌનો આભાર. સાહેબ આપનો હૃદયથી આભાર. અને આપણે જ્યારે જ્યારે આ વિસ્તારને જરૂર પડી ત્યારે છૂટા હાથે આપણે સમર્પિત કર્યું છે. આપ હંમેશા મારા અગ્રેસર રહ્યા છો અને ફરી એકવાર આપ સર્વેનો હૃદયથી આભાર. સૌને વિનંતી કરું છું કે વીઆઈપી બારીનો રસ્તો ખાલી કરી દેજો. ત્યાંથી પ્લીઝ જે જરૂરી મહેમાનો છે એના સિવાયના બાકીના મહેમાનો ત્યાં ખુલ્લો રસ્તો કરે એવી વિનંતી કરીએ છીએ સાહેબ. પ્લીઝ હૃદયથી આભાર માનીએ છીએ. શાંતિથી તમામ જગ્યાએ વ્યવસ્થા ભોજનની કરી છે. એ પ્રકારે આપ સૌ ભોજન વ્યવસ્થા લેશો એવી અમારી આપને વિનંતી. દેશમાં રિલીઝ થઈ ગઈ છે અને ગુજરાતમાં સૌને વિનંતી 5 મિનિટ માટે જો આપ ઉભા રહો તો આપણે રાષ્ટ્રગીતનું ગાન કરીશું. ખૂબ ખૂબ
નીરે ધીરે ધોઈ ચોખા દાળ જતન કરી જોઈ નિર્મળ નીરે ધીરે ધોઈ મધુરે મધુરે તાપે માખણ સી ચડી રે રાધી મેં રસિયાજી ખાતે ખીચડી રે જોડી રાધી મેં ઘી ઘણું જમો અલબેલા અથાણા પાપડ રંગ છેલા ઘણું જમો અલબેલા અથાણા પાપડ રંગ છેલા ચોપે શું ચોળાની કાજુ કરી વળી રે જોડી રાધી મેં રસિયાજી ખાતે ખીચડી રે જોડી રાધી મેં દૂધ કઢીને દહીં જમાવી લલિત લવિંગે શું છમકાવી દૂધ કઢીને દહીં જમાવી લલિત લવિંગે શું ચમકાવી ભૂધરને જમવાને કાજે કરી કઢી રે રાધી મેં રસિયાજી ખાતે ખીચડી રે જોડી રાધી મેં દયાનંદ કહે દિલમાં ધારી પ્રસાદી આપો હિતકારી